અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે દુરંત રેખા પર મામલો ગરમાઈ ગયો છે। થોડાક સમય અગાઉ પાકિસ્તાને એર સ્ટ્રાઇક કરી હતી અને હવે અફઘાનિસ્તાને જવાબમાં પાકિસ્તાનના ખૈબર પખ્તુનવા અને બલુચિસ્તાન પ્રાંતમાં એર સ્ટ્રાઇક કરી છે। આ સમગ્ર મામલે અફઘાનિસ્તાનના રક્ષા મંત્રાલયે જાણકારી આપી છે। સાથે જ તાલિબાન સરકારે ચીમકી ઉચ્ચારી છે કે જે પણ સંગઠન અફઘાનિસ્તાનના સાર્વભૌમત્વ પર હુમલો કરશે તેની પર આવી રીતે જ કડક કાર્યવાહી કરવામાં આવશે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। આપણા પડોશી દેશો અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે। અફઘાનિસ્તાને પાકિસ્તાન પર ડ્રોન હુમલા કર્યા છે। તાલિબાનની સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાનમાં આઈએસઆઈએસ નામના આતંકી સંગઠન સાથે જોડાયેલા ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે। અફઘાનિસ્તાનના રક્ષા મંત્રાલયના ઓફિશિયલ પેજ પરથી સત્તાવાર ટ્વીટ પણ કરવામાં આવી છે, જેમાં લખવામાં આવ્યું છે કે બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનવામાં આઈએસઆઈએસના ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરવામાં આવી છે। હવે દર્શક મિત્રો, આપણે નકશાની મદદથી સમજીએ તો આ તમે પાકિસ્તાનનો મેપ જોઈ રહ્યા છો। પાકિસ્તાનની એક તરફ છે અફઘાનિસ્તાન અને આ તરફ પૂર્વમાં આવેલું છે ભારત। પાકિસ્તાનનું સૌથી મોટું પ્રાંત છે તે છે બલુચિસ્તાન અને બલુચિસ્તાનની ઉત્તરમાં આવેલું છે ખૈબર પખ્તુનવા। તો હવે અફઘાનિસ્તાનની જે તાલિબાની સરકાર છે તેમણે બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનવામાં સ્ટ્રાઇક કરી છે। બલુચિસ્તાન પ્રાંતની વાત કરીએ તો ત્યાં એક પિશિન નામનો જે જિલ્લો આવેલો છે, જે ક્વેટાની ઉત્તરમાં આવેલું છે, ત્યાં અફઘાનિસ્તાન દ્વારા ડ્રોન સ્ટ્રાઇક કરવામાં આવી છે। અને આ ઉપરાંત અફઘાનિસ્તાનની સરકારે દાવો કર્યો છે કે આ પિશિન જિલ્લામાં જે સરાનન નામનો જે વિસ્તાર છે ત્યાં આઈએસઆઈએસના ઠેકાણાઓ આવેલા છે। આ પછી વાત કરીએ ખૈબર પખ્તુનવા પ્રાંતની, તો આ ખૈબર પખ્તુનવા પ્રાંતમાં ચિત્રલ નામનો જે વિસ્તાર આવેલો છે ત્યાં પણ અફઘાનિસ્તાનની એરફોર્સ દ્વારા સ્ટ્રાઇક કરવામાં આવી છે। ચિત્રલ નામનો વિસ્તાર અહીંયા તેની ઉત્તરે આવેલો છે। આમ આ બંને સ્ટ્રાઇકથી હાલમાં તો જે દુરંત રેખા છે તેની પર મામલો ગરમાઈ ગયો છે અને તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે। તાલિબાની સરકારનો દાવો છે કે આ બંને સેન્ટરો આઈએસઆઈએસ નામના આતંકી સંગઠનને પનાહ આપવામાં એનો ઉપયોગ કરવામાં આવતો હતો અને પછી આઈએસઆઈએસ અફઘાનિસ્તાનમાં ખૂબ મોટા પાયે આતંકી હુમલાઓને અંજામ આપતું હતું। તો આ અગાઉ પાકિસ્તાને 28 જૂનની મોડી રાત્રે અફઘાનિસ્તાનની સરહદ પર ખૂબ મોટા પાયે હુમલો કર્યો હતો, જેમાં 38 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 163 લોકો ઘાયલ થયા હતા। પાકિસ્તાનના હુમલાના જવાબમાં હવે અફઘાનિસ્તાને ગઈકાલે મોડી રાત્રે આ સ્ટ્રાઇક કરી છે। આ તરફ પાકિસ્તાને જે અફઘાનિસ્તાનમાં સ્ટ્રાઇક કરી હતી તેની ભારત સરકારે કડક શબ્દોમાં પણ નિંદા કરી હતી। તો બીજી તરફ આપણે એ પણ જાણીએ કે પાકિસ્તાન શું દાવો કરે છે। તો પાકિસ્તાનનો હંમેશાથી એક દાવો રહ્યો છે કે અફઘાનિસ્તાનની જે સરકાર છે, તાલિબાનની સરકાર, તે ટીટીપી તહેરીકે તાલિબાન પાકિસ્તાન નામનું જે આતંકી સંગઠન છે તેને પનાહ આપતું આવ્યું છે। અને આ ટીટીપીએ થોડાક સમય અગાઉ ઇસ્લામાબાદમાં પણ એટેક કરાવડાવ્યા હતા અને ખૈબર પખ્તુનવામાં પણ ખૂબ મોટા પાયે આતંકી હુમલા એ કરાવતું આવ્યું છે, પરંતુ તાલિબાની સરકાર આ તમામ દાવાઓને નકારી દે છે। વાત કરીએ વર્ષ 2021ની, તો વર્ષ 2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર સત્તામાં આવી હતી અને એ પછી પાકિસ્તાનની અપેક્ષા હતી કે આ તાલિબાનની જે સરકાર છે તે અમારા ક્લાયન્ટ સ્ટેટની જેમ વર્તશે, એટલે કે સંપૂર્ણપણે અમારી પર નિર્ભર રહેશે। એટલે કે અફઘાનિસ્તાનની આ સરકાર અમને પૂછ્યા વગર પાણી નહીં પીએ, પરંતુ હવે એનાથી ઊંધું થયું છે। તાલિબાની સરકારે પાકિસ્તાનનો સાથ નથી લીધો અને તાલિબાનની સરકાર પોતાની રીતે, એટલે કે સ્વતંત્ર રીતે પોતાના જે સંબંધો છે તે જાળવી એણે રાખ્યા છે। હાલમાં તો એણે ઇન્ડિયા સાથે પણ સારામાં સારા સંબંધો, ચાઇના સાથે, રશિયા સાથે પણ પોતાના સંબંધો જાળવી રાખ્યા છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા। નમસ્કાર।